મિત્રો મુદ્દો છે પાણીનો, કારણ કે જળ એ જીવન છે। અત્યારે તમે મારા પાછળ જે ગ્રામના આગેવાનો જોઈ શકો છો એ અંજાર તાલુકાના માથક ગામના આગેવાનો છે। એમના દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે કે જે મુખ્ય અમારું પાણી જે આવી રહ્યું છે અંજારના વીડીમાંથી એ અત્યારે પહોંચતું નથી અનેક કારણોસર। તો શું છે મુદ્દો, ક્યાં ક્યાં અત્યારે તાલુકા વિકાસ અધિકારીને પણ આવેદન આપવામાં આવ્યું છે, પાછળ પ્રાંત કચેરી અંજાર એમને પણ અત્યારે આવેદન આપવામાં આવ્યું છે અને જે સ્થાનિક જે અધિકારીઓ છે એમને અત્યારે આવેદન પત્ર પહોંચાડવામાં આવશે। કારણ કે આખા ગામમાં જો પાણી ન પહોંચતું હોય ત્યારે ગામની કઈ પરિસ્થિતિ હોય, કારણ કે અત્યારે પાણી વગર એક પણ કામ ઘરના મહિલા હોય કે ખેતરમાં પાણી પીવડાવવું હોય એક પણ કોઈ પણ કામ થઈ શકતું નથી। ત્યારે આપણે ગામના આગેવાન છે તેમમાંથી વાત કરશું। શું નામ છે આપનું? મારું નામ વાસણભાઈ। વાસણભાઈ, ખાસ કરી ક્યાંથી આવ્યા છો? માતકથી આવ્યા છે। જી, શું રજૂઆત હતી? રજૂઆત એમ હતી કે ગામમાં માતકમાં પાણી પહોંચતું નથી અને રસ્તામાં વાડીઓ પાય છે અને જત કરીને છે એક નામનો ભાઈ ટાંકાની બાજુમાં, છતાં તંત્રને કોઈ જાતની એની માહિતી નથી એમ કીધું। અને ગામમાં ટેન્કરો દ્વારા પાણી મંગાવે છે, ગામમાં પાણી પહોંચતું નથી। જ્યારે પણ રજૂઆત કરી છે ત્યારે એમ જ કહે છે કે અમે લાઈનમાં ઉપર મૂળિયા છે એટલા માટે નથી આવતું। લાઈન નવી આવશે તો જ પાણી આવશે, નકર નહીં આવે। આવા ચોખ્ખા જવાબ આપે અમે। કેટલો ટાઈમ થઈ ગયો? આ તો હું આવ્યો તો આમ જવાબ આપે। 3 વર્ષ થઈ ગયા મને સરપંચમાં। 3 વર્ષ થઈ ગયા। જી, શું નામ છે આપનું? હા, શામજીભાઈ મારું નામ છે। અને હમણાં સરપંચે રજૂઆત કરી, અમે આ પાણીમાં મારા કાકા છે એ પણ હમણાં પાનું ફગાવી દેવા તૈયાર થયા કે ભાઈ ગામમાં પાણી નથી આવતું તો હું શું કરું। તો અમે બધાએ સરપંચે કીધું, ઉપસરપંચ અમે ગામના આગેવાન બધાએ સાજી લાઈનમાં અમે ચેકિંગ કરીએ તે અમુક જગ્યાએ કનેક્શન હતા। એક વાડીમાં કનેક્શન હતું ટાંકાની બાજુમાં જ, તો એ કનેક્શન હતું એમાં લગભગ 1.5-2 એકર જમીન પીવરાવે છે, ફૂલ ઉભા છે। એનો અમે વિડીયો પણ ઉતાર્યો। વિડીયો ઉતારીને વાડી જોઈ, સલીમ જતની કોઈ વાડી છે, મામંતભાઈ અમારી આરે હતા અને ઓલા ભાઈ કોણ એજન્ટ ઠેકેદાર પણ અમારા ભેગા હતા, અમે બધા ભેગા જ હતા। એને કીધું કે ભાઈ આ ટાંકાની બાજુમાં લગભગ ઓછામાં ઓછું 20 ફૂટ બાજુમાં જ છે ને તમને ખબર નથી? તો કે અમારા ધ્યાનથી બારે છે અને એ વાડીમાં કોઈ બોર નથી। અમે બધું ચેક કર્યું, ક્યાંયથી પાણી બીજે આવે એમ નથી। આ લાઈનનો ડૂચો કાઢે એટલે મોટરનું પાણી હાજી રાત એની વાડીમાં જાય અને સવારમાં અમારા જેવા કોઈ જોવા જાય તો એ ડૂચો મારી દે ને ઉપર કાંકરી પાથરી નાખે, એટલે ખબર જ ન પડે। ઓમાં જાય જો, અને આ ખાડો ભરીને પછી આ ખાડો ભરાય ઓમાં થઈ જાય। હા મામા, આ લાઈન પડી તેથી તો હું હતો જ નહીં, તો આ લાઈન હમણાં પડી છે ને આ પડી તો મેં માર્ગમાં જ યાદ નહીં યાર માર્ગમાંથી છે ને આ ફૂલામાં ફૂલડીને લઈ આજે પછી સાહેબને કહ્યું ને કે માથે પડીએ પણ કેટલાનું પ્રેશર છે। આ ખાડો ભરીને ફૂલ ના પાય, આ ખાડો પાણી ફૂલ આવે છે ને આ રડે છે જોવા દેખાતું થઈ ખબર પડી કે છે ઓરીએ ને। અરે અરે, માથક દેવરિયાની લાઈન છે, પાણી પુરવઠાની લાઈનમાંથી આ ફૂલડાની વાડી હાજી પાય છે। આ વાડી પાય છે લગભગ 12 મહિનાથી પાય છે। આ બધા ફૂલડા છે એના। આ માથક ગામના પાણીથી પાણી પીવે છે। આ અમારો સરપંચ છે, અમે અત્યારે વિઝિટમાં આવ્યા છે, જોઈ આવે છે। પાણી પુરવઠાવાળા જે લેન્ડ ઉપર છે મામંતભાઈ એ પણ અમારી ભેગા જ છે, પણ એ કે મને કોઈ ખબર નથી, આનો નથી કોઈ બોર। અને આ ફૂલડા છે, આ ફૂલડા છે ને, આ ફૂલડા બધા એના આ લાઈનથી પીવે છે હાજી વાડી। સાહેબ આ માથક પાણી પીવાના પાણીમાંથી આ ફૂલડાનો વાડી પીવરાવે છે। 12 મહિનાથી ચાલુ છે આ ભાઈનું। આનું કોઈ આજ દી સુધી લેન્ડ માસ્ટર ઉપર એને બાજુમાં જ છે, ટાંકાની બાજુમાં જ છે, એને ખબર જ હોવી જોઈએ, પણ એને કઈ રીતે નથી કીધું, શેના દબાણથી નથી કીધું। એક બોટલનું પાણી પૂરેપૂરું એમાંથી જાય છે। બીજા આ બાજુ ફૂલ છે, આ કોઈ મુસલમાનની વાડી છે, વાડીએ નથી, લગભગ પડતર જ કાઢીને પાયું છે। આ બધા ફૂલ છે। તો બધા
આમાં ટપકું છે તો આમાં શેમાં ટપે આવે અહીંયા લાઈન ખાલી નું લાઈન થી બધા લાઈન માં અહીંયા ના રાખે બધું લકાડી રાખે આ ખાડો ભરાય પછી પૂરણ થઈ જાય. આ ખાડો ભરાય છે. એટલે ફૂલવાડી કરી બનાવે. ફૂલવાડી પીવે આ ખાડો જેનો સલે ત્યાં જાય પાણી અહીંયા તો બસ એને તો એ કેવું તો કાંઈ મામા તો વાડી કે નહીં હે સાલે જત સાહેબ ને સાલે જતની છે? ખોટીને બોલાવો કે ભાઈ એને આ કાયદેસર દીએ કે પડતર કાઢ્યો જે હોય પડતર હશે એ હશે પડતર